श्री राम। तेरा नाम लेकर सुबह बिताऊं, तेरा ध्यान लगाऊं, मन को समझाऊं, सुख दुख में तू साथ हो मेरा। બિલીમોરા નગરમાં આજે ભક્તિ, શક્તિ અને એકતાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમીના પાવન પર્વે સમગ્ર બિલીમોરા પંથક જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। अपना घर बसा ले तेरे चरणों में। બિલીમોરાના રાજમાર્ગો પર આજે કેસરીયો મહેરામણ ઉમટી પડ્યો હતો। હિન્દુ લાયન્સ સંગઠન અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભગવાન રામની વિશાળ પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દેસરા રામજી મંદિરથી પ્રસ્થાન થઈને ખાઉધરી ગલી, રેલવે સ્ટેશન રોડ, વાંકા મહોલ્લા, ગંગા માતા મંદિર અને રેલવે ઓવરબ્રિજ થઈ ગૌહરબાગ વિસ્તારમાં ફરી હતી, જેનું સમાપન દેસરા તળાવ પાસે થયું હતું। ડીજેના તાલે ગુંજતા ભક્તિ ગીતો, ઢોલ નગારા અને ઝાંઝના નાદ સાથે ભગવાધારી યુવા યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શોભાયાત્રામાં રામાયણના પાત્રોની જીવંત ઝાંખીઓએ નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બની હતી, તો બીજી તરફ સોમનાથ મંદિરના મેદાનમાં રાત્રિના સમયે યોજાયેલી ભવ્ય આતશબાજીએ આકાશને રંગબેરંગી રોશનીથી ભરી દીધું હતું। માત્ર ઉત્સાહ જ નહીં પણ સેવાનો સંકલ્પ પણ અહીં જોવા મળ્યો। કાળઝાળ ગરમીમાં ભક્તોની સુવિધા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર છાસ, શરબત અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે મહાઆરતી અને ત્યારબાદ યોજાયેલા મહાપ્રસાદના ભંડારામાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી। બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશી। श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय